નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9 વિષય સામાજિક વિજ્ઞાન, પ્રકરણ 5 ભારત આઝાદી તરફ પ્રયાણ, ભાગ 1। વિદ્યાર્થી મિત્રો, આપણે ગયા પ્રકરણની અંદર ભારત એ સ્વાતંત્ર્ય પ્રાપ્તિ તરફ પ્રયાણ એ ભાગ આપણે જોઈ ગયા। આજે આપણે આ પ્રકરણની અંદર ભારત આઝાદી તરફ પ્રયાણ કરી રહ્યું છે એના કેટલાક મુદ્દાઓની આપણે ચર્ચા કરવાની છે। તો આ પ્રકરણની અંદર આપણે શું શું શીખીશું, તો સાયમન કમિશન, નહેરુ કમિટી, પૂર્ણ સ્વરાજની માગણી, દાંડી યાત્રા, 12 માર્ચથી 6 એપ્રિલ, ગાંધી ઇરવિન સમજૂતી, ગોળમેજી પરિષદો અને સત્યાગ્રહની મોકૂફી, હિંદ છોડો ચળવળ, એની દરમિયાન હિંદ છોડો દરમિયાન હડતાલો, ભાંગફોડની પ્રવૃત્તિઓ હિંદ છોડોમાં, લડતને કચડી નાખવામાં સરકારની નિષ્ફળતા, આઝાદ હિંદ ફૌજ અને સુભાષચંદ્ર બોઝ, આઝાદ હિંદ ફૌજ અને ઇન્ડિયન ઇન્ડિપેન્ડન્સ લીગ, સુભાષચંદ્ર બોઝ દ્વારા કામચલાઉ સરકારની સ્થાપના, અંતિમ તબક્કો અને સુભાષબાબુની શહીદી, અને સ્વાતંત્ર્ય પ્રાપ્તિ અને હિંદના ભાગલા, માઉન્ટ બેટન યોજના, હિન્દ સ્વાતંત્ર્ય ધારો 1947 અને સ્વતંત્ર બનેલ ભારત અને તેની સમક્ષ તેની તાત્કાલિક સમસ્યાઓ વિશે આજે આપણે આ પ્રકરણની અંદર જોવાનું છે। આજે ભાગ 1ની અંદર આપણે વાત કરીશું કે ભારત એની અંદર આ સ્વાતંત્ર્ય પ્રાપ્તિ માટે જેમ આપણે અગાઉના પ્રકરણની અંદર જોઈએ, અસહકારનું આંદોલન, જલિયાવાલા બાગનો હત્યાકાંડ, સાથે સાથે વિદેશમાં ક્રાંતિકારી પ્રવૃત્તિઓ, ગુજરાતમાં ક્રાંતિકારી પ્રવૃત્તિઓ, મુસ્લિમ લીગ, ઉગ્ર ક્રાંતિકારી ચળવળો, 1857નો સંગ્રામ અને નિષ્ફળ જવાના કારણો, બંગાળના ભાગલા વગેરેની ચર્ચા આપણે ગયા પ્રકરણની અંદર કરી। હવે આજે આપણે જોઈએ તો ભારત આઝાદી તરફ પ્રયાણ કઈ રીતના, તો કે ઈસવીસન 1920થી 1947ના ગાળાને ગાંધીયુગના આંદોલનના યુગ કહેવામાં આવે છે। ભારતીય રાષ્ટ્રીય ચળવળનો બીજો તબક્કો બંધારણીય હકોની પ્રાપ્તિની લડતોનો છે, સાથોસાથ સ્વાતંત્ર્ય પ્રાપ્તિની લડતોનો પણ છે। આ આંદોલનના પ્રવાહોમાંથી પસાર થાય અને તેની જે સંકુલ અસર ઊભી થઈ તેનું અહીં આપણે અવલોકન કરવાનું છે। તો આ 1920થી 1947ના સમયગાળા દરમિયાન આપણે આઝાદી તરફ જે આપણે અગાઉ ચર્ચા કરી એ મુજબ આપણે આ ભાગની અંદર જોવાનું છે। તો પહેલી વાત કરીએ આપણે કે સાયમન કમિશન 1927। સાયમન કમિશન મોન્ટેગ્યુ ચેમ્સફોર્ડ 1919ના સુધારામાં એક જોગવાઈ હતી કે સુધારાનો અમલ કઈ રીતે થાય અને સુધારાની જરૂરિયાત અંગે અભ્યાસ કરવા 10 વર્ષ બાદ એક કમિશન નીમવું, પરંતુ 2 વર્ષ પહેલાં જ સાયમન કમિશનની નિમણૂક કરવામાં આવી। જ્હોન સાયમનના અધ્યક્ષપણા નીચે રચાયેલ સાયમન કમિશનમાં 7 સભ્યો હતા અને બધા જ અંગ્રેજ સભ્યો હતા। હિન્દીઓના દુઃખ દર્દ સમજી શકે એ વિચારથી કમિશનમાં હિન્દી સભ્યોને સામેલ કરવાની ભારતીયોની ભલામણ કરી, પરંતુ અંગ્રેજોએ ભલામણને સ્વીકારી નહીં। તેથી ભારતીયોએ સાયમન કમિશનનો બહિષ્કાર કરવાનું નક્કી કર્યું। સાયમન કમિશનના ભારત આગમન સમયે લોકોએ હડતાલ, સભા, સરઘસ, સાયમન ગો બેકના નારાઓ અને કાળા વાવટાઓ ફરકાવીને વિરોધ કર્યો, જેની સામે સરકારે દમન નીતિ વાપરી। સરકારી દમન નીતિનો ભોગ લાલા લજપતરાય, ગોવિંદ વલ્લભ પંત અને જવાહરલાલ નહેરુ પણ બન્યા। લાહોરમાં સરઘસની આગેવાની લેતા લાલા લજપતરાય ગંભીર રીતે ઘાયલ થયા અને થોડા જ સમય બાદ તેમનું અવસાન થયું। અહીં આપણને પ્રશ્ન થાય કે સાયમન કમિશન શા માટે ભારત આવ્યું? તો સાયમન કમિશન એ મોન્ટેગ્યુ ચેમ્સફોર્ડના સુધારાની એક જોગવાઈ અનુસાર સુધારાઓનો જરૂરી અભ્યાસ કરવા 10 વર્ષ બાદ એક કમિશન નીમવું, પણ આ કમિશન 2 વર્ષ પહેલાં નીમવામાં આવ્યું અને એમાં જે ભારતના લોકોએ શા માટે વિરોધ કર્યો હતો કે એની અંદર 7 સભ્યોનું કમિશન હતું, એમાં એક પણ સભ્ય ભારતીય કે હિન્દી નહોતો, કે હિન્દીઓના દુઃખ દર્દ સમજી શકે એવો કોઈ સભ્ય નહોતો, એટલે ભારતના લોકોએ સાયમન કમિશનનો વિરોધ કર્યો। તેનો વિરોધ કઈ રીતે કરવામાં આવ્યો તો કે હડતાલ, સભા, સરઘસ, સાયમન ગો બેકના નારાઓ અને કાળા વાવટાઓ ફરકાવીને એનો વિરોધ
કર્યો. આ જ સમય દરમિયાન સરકારી નીતિનો ભોગ બનેલા લાલા લજપતરાય, ગોવિંદ વલ્લભ પંત, જવાહરલાલ નહેરુ પણ ભોગ બન્યા. અને એમાંય લાલા લજપતરાયનું અવસાન કઈ રીતે થયું તો લાહોરમાં સરઘસની આગેવાની લેતા લાલા લજપતરાય ગંભીર રીતે ઘાયલ થયા અને થોડા સમય બાદ તેમનું અવસાન થયું. તો આવા 2-3 પ્રશ્ન આની અંદરથી મેળવી શકાય છે. લાલાજીના મૃત્યુના સમાચારથી ભગતસિંહ, સુખદેવ, રાજગુરુ વગેરે ક્રાંતિકારીઓ ઉશ્કેરાયા અને લાઠીચાર્જનો આદેશ આપનાર અંગ્રેજ પોલીસ અધિકારી સોડર્સનની હત્યા કરવામાં આવી. અહીંયા બીજી ખાલી જગ્યાના ટૂંકા પ્રશ્ન પૂછી શકાય છે કે લાલાજીનું ઉપર લાઠીચાર્જ કયા અંગ્રેજ અધિકારીએ કર્યો હતો તો સોડર્સન. અને એના સમાચાર સાંભળીને ભગતસિંહ, સુખદેવ, રાજગુરુ વગેરે ક્રાંતિકારીઓ ઉશ્કેરાયા અને આ ઉશ્કેરેલા ક્રાંતિકારીઓએ આ અંગ્રેજ અધિકારી સોડર્સનની હત્યા કરી નાખી. તો આપણે સાયમન કમિશન, ટૂંકનોંધ, કારણ અને ટૂંકા પ્રશ્નો કે સાયમન કમિશન શા માટે ભારત આવ્યું, હિન્દના લોકોએ ભારતના લોકોએ સાયમન કમિશનનો શા માટે વિરોધ કર્યો, સાયમન કમિશનના વિરોધમાં શું શું કરવામાં આવ્યું તો હડતાલો, સભાઓ, સરઘસ, સાયમન ગો બેકના નારાઓ અને વાવટાઓ ફરકાવ્યો. સાયમન કમિશન દરમિયાન કોનું અવસાન થયું? લાલા લજપતરાય, ગોવિંદ વલ્લભ પંત જેઓ ઘાયલ થયા. આમ સાયમન કમિશનનો વિરોધ કરવામાં આવ્યો. આગળના બીજા મુદ્દાની ચર્ચા કરીએ તો નહેરુ કમિટી. સાયમન કમિશનનો બહિષ્કાર થતાં હિન્દી વજીર બેકટ હેડે સાયમન કમિશનનો ખરડો રજૂ કરતા જણાવેલ કે હિન્દના નેતાઓ બધા પ્રશ્નોને અનુકૂળ બંધારણ ઘડી આપે તો બ્રિટિશ સરકાર તેનો વિચાર કરશે. આ આહવાનને પડકાર સમજી હિન્દી રાષ્ટ્રીય મહાસભાએ મોતીલાલ નહેરુના પ્રમુખપદે નહેરુ કમિટીની રચના કરી અને જે અહેવાલ આપ્યો તેને નહેરુ અહેવાલ તરીકે ઓળખવામાં આવે છે. એની અંદર કયા કયા મુદ્દાઓનો સમાવેશ કર્યો તો કે જેમાં સંસ્થાનિક સ્વરાજ, ડોમિનિયન સ્ટેટ, સ્વતંત્ર ન્યાયતંત્ર, મૂળભૂત અધિકારો, સ્વતંત્ર ન્યાયતંત્ર, મૂળભૂત અધિકારો, પુખ્ત વય મતાધિકાર વગેરે બાબતોનો એની અંદર સમાવેશ કરવામાં આવ્યો. પણ અંગ્રેજ સરકારે આ અહેવાલની ભલામણોની સ્વીકાર કર્યો નહીં. એટલે આને શું કહે છે? નહેરુ કમિટી. નહેરુ અહેવાલ કોણે રજૂ કર્યો તો મોતીલાલ નહેરુએ. શા માટે તો કે સાયમન કમિશનનો બહિષ્કાર થતાં હિન્દી વજીર બેકટ હેડે સાયમન કમિશનનો ખરડો રજૂ કરતા જણાવેલ કે હિન્દના નેતાઓ બધા પક્ષોને અનુકૂળ બંધારણ ઘડી આપે તો બ્રિટિશ સરકાર તેનો વિચાર કરશે. અને આમ નહેરુ કમિટી અહેવાલની રજૂઆત કરી. આ ભલામણો સ્વીકારી નહીં અને એને કારણે આ નહેરુ અહેવાલ તરીકે ઓળખાય છે. આગળ ચર્ચા કરીએ આપણે પૂર્ણ સ્વરાજની માગણી 1929. પૂર્ણ સ્વરાજની માગણી આ સમયે હિન્દી રાષ્ટ્રીય મહાસભામાં જવાહરલાલ નહેરુ, સુભાષચંદ્ર બોઝ જેવા યુવા નેતાઓ સક્રિય થયા જે પૂર્ણ સ્વરાજના હિમાયતી હતા. સંસ્થાનિક સ્વરાજથી યુવા વર્ગને સંતોષ ન હતો. પરિણામે રાવી નદીના તટે લાહોર ખાતે જવાહરલાલ નહેરુના અધ્યક્ષપદે એક હિન્દી રાષ્ટ્રીય મહાસભામાં પૂર્ણ સ્વરાજનો ઠરાવ પસાર કરવામાં આવ્યો. ત્યારબાદ 26મી જાન્યુઆરી 1930ના દિવસે સ્વતંત્રતાના શપથ લઈ પ્રથમવાર સ્વાતંત્ર્ય દિન ઉજવવામાં આવ્યો. આ પછી સ્વતંત્ર મળી ત્યાં સુધી પ્રતિવર્ષ 26 જાન્યુઆરીને સ્વતંત્ર દિવસ તરીકે ઉજવવાનું નક્કી થયું અને એ દિવસનું મહત્ત્વ જાળવવા આપણું બંધારણ એ દિવસે અમલમાં આવ્યું. એટલે કે 26મી જાન્યુઆરી 1930ના દિવસને સ્વાતંત્ર્યના શપથ લઈ પ્રથમવાર સ્વાતંત્ર્ય દિન ઉજવવામાં આવ્યો અને એ પછી સ્વાતંત્રતા મળી ત્યાં સુધી પ્રતિવર્ષ 26 જાન્યુઆરી સ્વાતંત્ર્ય દિન તરીકે ઉજવવાનું નક્કી થયું અને એ દિવસનું મહત્ત્વ જાળવવા આપણા બંધારણ એ જ દિવસે અમલમાં આવ્યું. અહીંયા પ્રશ્ન કે પૂર્ણ સ્વરાજની માગણી ક્યારે રજૂ કરવામાં આવી તો 1929. રાષ્ટ્રીય મહાસભામાં જવાહરલાલ નહેરુ, સુભાષચંદ્ર બોઝ જેવા યુવા નેતાઓ હતા અને સંસ્થાનિક સ્વરાજથી યુવા વર્ગ સંતોષ નહોતો. એને કારણે આ બધાએ ભેગા થઈને રાવી નદી કિનારે લાહોર ખાતે જવાહરલાલ નહેરુના અધ્યક્ષપદે હિન્દી રાષ્ટ્રીય મહાસભામાં પૂર્ણ સ્વરાજનો ઠરાવ પસાર કરવામાં આવ્યો.
ત્યારબાદ 26મી જાન્યુઆરી 1930ના દિવસે સ્વાતંત્રતાના શપથ લઈ પ્રથમવાર સ્વાતંત્ર્ય દિન ઉજવવામાં આવે. એટલે કે આઝાદી પહેલાં આપણે 26મી જાન્યુઆરીના દિવસને સ્વાતંત્ર્ય દિન ઉજવતા હતા. 15મી ઓગસ્ટ પછી આપણે સ્વાતંત્ર્ય દિન 15મી ઓગસ્ટે ઉજવીએ છીએ અને 26મી જાન્યુઆરીએ આપણું દેશનું બંધારણ અમલમાં આવ્યું એટલે એ દિવસને આપણે પ્રજાસત્તાક દિન તરીકે ઉજવીએ છીએ. એટલે સ્વાતંત્ર્ય દિન અને પ્રજાસત્તાક દિન બંને અલગ છે. 26મી જાન્યુઆરી એ આપણું બંધારણ ઘડાયું, જ્યારે 15મી ઓગસ્ટ આપણો દેશ આઝાદ થયો. આમ કઈ નદીના કિનારે? તો રાવી નદીના કિનારે આ સૌ પ્રથમવાર સ્વાતંત્ર્ય દિનની 26મી જાન્યુઆરી 1930ના રોજ ઉજવણી કરવામાં આવી. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ભાગ 1ની અંદર આટલી ચર્ચા કરીશું. ભાગ 2ની અંદર આપણે દાંડીકૂચ વિશે ચર્ચા કરીશું અને ગાંધી ઇરવિન સમજૂતી, ગોળમેજી પરિષદો અને સત્યાગ્રહની મોકૂફી વિશે આપણે પણ ચર્ચા કરીશું. જય હિન્દ, જય ભારત.